રાજુભાઈ બોલો ને. હા મેં કીધું આપણે અહીંયા તુષાર બોલું છું. ઓલા રીબડા વાળા મારા બેટા પ્રેશર કરે બધા એને ઘરે જઈએ અને અમને અહીંયા ફાર્મ હાઉસ એકલા મૂક્યા અમે ઘરવાળી વગરના. એટલે કે ભાઈ તમે એવું કઈ દબાણ ન કરતા ને મારે ફરિયાદ કરવી જોઈએ એવું ચોખ્ખું કહી દેવાનું હોય. લાફોન તું કરો કાંઈ કરે ને અરે તું મને ફોન કરજે, બેન ને ફોન કરી 1 જ મિનિટમાં અહીંયા ગાડી નીલીપ્રાયની આવશે. ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભારે રાજકારણ છે તે ગરમાયું છે. આપ નેતા અને અજાણ્યા વ્યક્તિ વચ્ચે થઈ વાતચીત. ઉમેદવારોને ધમકી અને ફોર્મ પરત ખેંચવા માટે ફાર્મ હાઉસ પર લઈ જવાના પણ આક્ષેપ. શું આ બેઠક એ ધાક ધમકીથી અને દબાણ કરીને બિનહરીફ કરવામાં આવી છે એવા સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભારે રાજકારણ છે તે ગરમાયું છે. રીબડા બેઠક મુદ્દે દબાણ અંગે ધમકીઓના લાગ્યા આક્ષેપ. આપ નેતા અને અજાણ્યા વ્યક્તિ વચ્ચે થઈ વાતચીત તો ઓડિયો એ સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ ઓડિયો ક્લિપની ન્યૂઝરૂમ ગુજરાત પુષ્ટિ નથી કરતું. ઉમેદવારોને ધમકી અને ફોર્મ પરત ખેંચવા માટે ફાર્મ હાઉસ પર લઈ જવાના પણ આક્ષેપ. ગોંડલ તાલુકાની ડાળિયા બેઠક બિનહરીફ જે જાહેર થઈ છે ત્યારે આપ અને કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે. ભાજપના મનીષભાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ત્યારે દબાણ અને ધમકીથી શું આ બેઠક પર જીત્યા ઉમેદવાર એવા પણ સવાલો ઉઠી રહ્યા છે. જે રીતના અલગ અલગ વિસ્તારોમાંથી એવા ઓડિયો ક્લિપ્સ હોય કે એવા વિડીયો સામે આવ્યા હતા કે ધમકી ભર્યા કોલ્સથી ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને લાલચો આપી અને ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે, કોકના અપહરણ કરવામાં આવ્યા છે. પણ જ્યારે ગોંડલ તાલુકાના રીબડાની એ જે ડાળિયા તાલુકા પંચાયતની બેઠક છે તેમાં કોંગ્રેસ અને આપના ઉમેદવારે જે ફોર્મ પરત ખેંચ્યા છે એ બેઠક જ્યારે બિનહરીફ થઈ છે ત્યારે શું આ બેઠક એ ધાક ધમકીથી અને દબાણ કરીને બિનહરીફ કરવામાં આવી છે એવા સવાલો ઉઠી રહ્યા હતા. તેની વચ્ચે એક અજાણ્યા વ્યક્તિ અને આપના નેતા વચ્ચેની ઓડિયો ક્લિપ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. શું વાતચીત થઈ રહી છે આ ઓડિયો ક્લિપમાં આવો તે પણ જોઈએ. હાલો હાલો રાજુભાઈ બોલો ને. હા મેં કીધું આપણે અહીંયા તુષાર બોલું છું. હા આ ડાળિયાવાળી સીટનું. હા હા બોલ બોલ. ઓલા રીબડા વાળા મારા બેટા પ્રેશર કરે બધા એને ઘરે જઈએ હા એટલે ઈ એમ કે હાલો અમે ઘરે જઈએ. મેં કીધું અમે જીગીતા બેન અમારી બે એને કરવાડીને લઈને વયા ગયા હે હા અને અમને અહીંયા ફાર્મ હાઉસ એકલા મૂક્યા અમે કરવાડી વગરના આટા મારી. તમે ફોન બંધ કરી દો ને ભલે પ્રેશર કાંઈ નહીં કરે. તમે સમજો ખાલી સમજાવવાનું કરીએ, મારી નાખવાનું ન કરે. ના ના એ વાત સાચી તમારી. એટલે કે ભાઈ તમે એવું કઈ દબાણ ન કરતા ને મારે ફરિયાદ કરવી જોઈએ એવું ચોખ્ખું કહી દેવાનું હોય. કીરે ભરતબેન કહી દઉં કોને? તાર કાકાને? અરે કાકાને તો નહીં, કાકા તો એના ભેગા રખડે જાય હા એટલે એ ટૂંકમાં ઈ કે ઘરે ગયા એટલે અમે તો એમ જ કીધું કે જીગીસા બેન એને આ બેન ને લઈને વહી ગયા છે એટલે ગોતવા જાય કરે એમ. હા એટલે ઈ ઘરે ઘરે જઈએ. કાકા ક્યાં જાય છે? કાકા અહીંયા ઘરે છે જે ઓલો અનુભવનો માણા છે ને અજયભાઈ કરી છે. હા એટલે ઈ બે કે હાલો રાજકોટ જવું એની ઘરે તુષારની ઘરે. હા તે ભલે ને જાય આટો મારી વી આવશે શું કરશે અહીંયા? ત્યાં શું કરશે આટો મારી એટલે અમે તો એમ જ કીધું. જોવો અટાણે જે દબાણ છે ને સાંભળો હા હા એ તમને ફોહલાવાનું છે. તમને તુકારો લાફો નહીં મારી શકે. ના ના એ તો હે જ ને. બરોબર છે ને? લાફો તુકારો કાંઈ કરે ને હા હા અરે તું મને ફોન કરજે, બેન ને ફોન કરી 1 જ મિનિટમાં અહીંયા ગાડી નીલીપ્રાયની આવશે. હા હા તો એટલે હું બેન ને વાત કરી દઉં. હા ભલે વાંધો નહીં ચાલો. હો એ હા નકર આપણે ન્યાય ને કહી દો રીબડા વાળાને કે તમારે ક્યાં આમાં કઈ આટું જવાનું છે. પણ હવે બધાને ઉપડી જ છે અટાણે. તમે સમજો ગયા આપણે જે વિચારતા હતા ને અને બેન આપણને જે કહેતા હતા ને સાચું પડ્યું. ચૂંટણી આવે ને તે બધા એક ને એક જ હોય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.